નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એવા સમાચાર વિશે જે ગુજરાતના દરેક પેન્શનર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવીશ કે આ નવા અપડેટ્સ કેવી રીતે તમારા પગાર અને પેન્શન પર અસર કરશે। તો મિત્રો, માહિતી તરફ વધતા પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો, પહેલાં તો તમે જાણો છો કે પેન્શનર અને કર્મચારીઓમાં આજકાલ સૌથી વધુ ચર્ચિત વિષય શું છે? તે છે ફિટમેન્ટ ફેક્ટર અને 8મું પગાર પંચ। હવે આ મુદ્દા એવા છે જે માત્ર પગાર વધારવા માટે નથી, પણ તમને ભવિષ્યમાં આરોગ્ય, ખર્ચ અને જીવનશૈલી માટે પણ રાહત લાવશે। ચાલો શરૂઆત કરીએ ફિટમેન્ટ ફેક્ટર શું છે તે સમજવાથી। તો મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર એ એક પ્રકારનો ગુણાંક છે જે તમારા મૂળ પગારમાં લાગુ પડે છે। જ્યારે ફિટમેન્ટ ફેક્ટર વધારે હોય છે ત્યારે પગાર વધારે વધે છે અને પેન્શન પણ સાથે વધે છે। ગયા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ લઘુત્તમ પગારમાં ₹11,000નો વધારો થયો હતો। હવે નવા 8મા પગાર પંચમાં નિષ્ણાંતોના ફિટમેન્ટ ફેક્ટરને 2.86 સુધી વધારવાનો વિચાર કરી રહ્યા છે। એટલે કે હવે પગાર અને પેન્શન બંનેમાં નોંધપાત્ર વધારો જોવા મળશે। આ બાબત પર વિચાર કરતા તમે જોઈ શકો છો કે પગાર અને પેન્શન કેવી રીતે બદલાશે। ચાલો હું તમને દરેક લેવલ પર સરળ રીતે સમજાવું। તો મિત્રો, લેવલ 1ના કર્મચારીઓ માટે હાલનો મૂળ પગાર ₹18,000 છે। ફિટમેન્ટ ફેક્ટર 2.86 લાગુ થયા તો પગાર ₹51,840 સુધી વધી શકે છે। તમે સમજાવો છો કે આ માત્ર સંખ્યાઓ નથી, આ તમારા રોજિંદા જીવન, ખર્ચ અને ભવિષ્ય માટે કેટલું મહત્વપૂર્ણ છે। મિત્રો, લેવલ 2ની વાત કરીએ એટલે કે લેવલ 2ની વાત કરીએ તો અહીં મૂળ પગાર ₹19,900 છે। નવી ગણતરી પ્રમાણે પગાર ₹56,914 સુધી પહોંચી શકે છે। વિચારો, થોડા વર્ષ પહેલાં જે પગાર ઓછા લાગતા હતા હવે એ વધીને તમારા ખર્ચને પહોંચી શકે છે। હવે લેવલ 3 અને 4 માટે વાત કરીએ તો તમને સમજવામાં સરળ રહે તે માટે હું કહું એટલે કે લઘુત્તમ પગાર ₹21,700થી વધીને ₹62,262 થઈ શકે છે અને ₹25,500ના પગારમાં વધારાનો લાભ ₹72,930 સુધી પહોંચી શકે છે। અહીં તમે જોઈ શકો છો કે ફિટમેન્ટ ફેક્ટરનો સીધો લાભ છે અને તમે તમારા બજેટ, ખર્ચ અને ભવિષ્યની યોજનાઓ માટે તૈયાર થઈ શકો છો। લેવલ 5 અને લેવલ 6માં ₹29,200 અને ₹35,400ના પગારમાં વધારો ખાસ ધ્યાન માટે મહત્વપૂર્ણ છે। ફિટમેન્ટ ફેક્ટર 2.86 લાગુ થાય તો પગાર ₹83,512થી ₹1,04,000 સુધી પહોંચી શકે છે। આ તમારા પરિવારમાં આરોગ્ય, શૈક્ષણિક અને રોજિંદા જરૂરિયાતો માટે ખૂબ જ મદદરૂપ થશે। મિત્રો, લેવલ 7 અને 8માં વધારોની વાત કરીએ તો જે ₹44,900 અને ₹47,600ના મૂળ પગારમાં છે, જે વધીને ₹1,28,414 અને ₹1,36,136 સુધી પહોંચી શકે છે। તમે જાણી રહ્યા છો કે આ માત્ર આંકડાઓ નથી, આ તમારા જીવનની સરળતા, તમારું ભવિષ્ય અને આરોગ્ય ખર્ચ માટે એક મોટું રાહત છે। ચાલો હવે લેવલ 9 અને લેવલ 10ની વાત કરીએ તો મિત્રો, ₹53,100 અને ₹56,100ના પગારમાં ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા પછી પગાર ₹1,51,866 અને ₹1,60,446 સુધી વધી શકે છે। મિત્રો, આ વર્તમાન સમયમાં કોઈ પણ પેન્શનર માટે એક મોટી રાહત છે। હવે મેડિકલ ભથ્થા વિશે વાત કરીએ તો 8મા પગાર પંચમાં મેડિકલ ભથ્થામાં 5%નો વધારો પણ થશે। આનો સીધો લાભ એ છે કે તમે હોસ્પિટલ, દવા અને આરોગ્ય ખર્ચમાં રાહત અનુભવશો। મિત્રો, 18 મહિનાનું મોંઘવારી સમય ફરજિયાત પર ફાઇનલ થઈ ગયું છે
આનો અર્થ એ થયો કે બાકીનો લાભ હવે સમયસર મળશે અને તમને આર્થિક સુરક્ષા પણ મળશે. હવે વાત કરીએ 8મા પગાર પંચ અમલીકરણની. તો મિત્રો, વર્તમાન અપડેટ પ્રમાણે આ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની શક્યતા છે. સરકાર કમિશન ચેરમેન અને સભ્યોની નિમણૂક કરશે. રિપોર્ટ તૈયાર થશે અને ત્યારબાદ અંતિમ મંજૂરી બાદ અમલ શરૂ થશે. હું આજે આ બધું શાંતિપૂર્વક સમજાવ્યું છે, જેથી તમે વિચારી શકો કે નવા પગાર અને પેન્શન સાથે તમારા જીવન પર કેવી અસર પડશે. દરેક પેન્શનર અને કર્મચારી માટે આ માહિતીઓ મહત્વપૂર્ણ છે. મિત્રો, હવે જ્યારે તમે આ માહિતી સાંભળી રહ્યા છો, ત્યારે તમારી યોજનાઓ માટે તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે. પગાર વધારો, મેડિકલ ભથ્થા અને મોંઘવારી, આ તમામ લાભો તમારી જીવનશૈલી અને આવકને વધારે મજબૂત બનાવશે. અને હા, જો તમે પેન્શન ગુજરાત ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ રીતે તમે સૌથી તાજા પેન્શન અને પગાર સંબંધિત સમાચાર સૌથી પહેલાં જાણી શકો છો. આભાર મિત્રો. આ માહિતી વાંચવા માટે અને સમજવા માટે આપનો હાર્દિક આભાર. આવી માહિતીથી તમે તમારા પેન્શન અને પગારના લાભો સારી રીતે સમજી શકો છો. મિત્રો, મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, વંદે માતરમ.